છોકરો આવશે સોડી આવશે મારે સોડી લાવીએ પેલા તો બદલાઈ જાય એક જ મિનિટમાં. જો મારે દેવું થયું ને મેં ટૂંપો ખાધો ને તો તારું નામ આવશે ઓર રાખજે. અને એમ કહું કે બજારમાં જવું હે તને કોઈ કપડાં લેવાય હાડો પિક્ચર જોવા જઈએ તને મોટા ભાઈ એવી રોનક આવે દાડો નહીં તો ખુદ પોતે ખરાબ હે. હેલો મિત્રો, કેમ છો બધા? હું આશા કરું તમે બધા એકદમ મજામાં છો. તો ચલો મિત્રો, આજના આપણા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આજે છે બેસતા વર્ષના 2 દિવસ થયા. બે દિવસ પછી આજે શનિવાર છે ને આજના દિવસનું રૂટિન જ બતાવવાનું હોય. 3 તો વાગી ગયા, અડધા દિવસનું રૂટિન બતાવવાનું. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. અમે જે એક નાના મોટા કામ માટે બજારમાં અને જે હશે તમને બતાવશું. તો ચલો વિડીયોમાં બન્યા રહેજો. કન્ટિન્યુ. શું થયું? કબાટ લાવી શું કબાટ? કપડાનું. ચશ્મા પહેરે તો નહીં દેખાતું? દેખાતું નહીં, તમે તો મોડું કરો છો. હું હે તારા પહેલા તો હું બાઇક લઈને ઉભો તો કે મોડું કરો ઉપરથી ઉતવાળ કરે ને લેટ કરે ને મારું નામ આલે. દાડો જ ખરાબ હે આખો. દાડો નહીં તો ખુદ પોતે ખરાબ હે. લેટ જવા દઉં? ચલો. શું સવિતા બેન મજામાં? સાલ મુબારક. હેપી બર્થડે. જોઈને વધી. ચલો. ઓયથી ખાલી રોડે જતા હતા ને મને જુડીઓમાં લઈને આવી છે. દેખો ખાલી તો ગમેલા લુગડા ફેરા દે, બાકી એકે વસ્તુ લેવા જ નહીં. હાલ નહીં, મારા જોડે પૈસા નહીં. ચો આ લેટ લેટ ને નહીં લેવું લે ભાઈ, મોડું થાય. એ બધા છોકરાનું મંગા એટલે મારા માટે કોક જો હેડ, મારા માટે જો કો. એ જીન્સ ને બધું હમણાં જ લીધું એટલે તો ગમેલું પસંદ કરશે. એમ કહ્યો કે નહીં સારું લાગતું, એમ કરીને તને રહેવા દે, નહીં લેવા દઉં. મારું કલેક્શન તો જો મસ્ત આવેલું છે છોકરાનું. હા, જીન્સ તો પહેરીને તો આવી. હાલ લેટ લઈ લેજે ફટાફટ લેવાનું હોય તો. મને ના પડતા તને પોતે જવા જોવે. કેવું લાગે? યાર સારું લાગે. હારી તો ખુલ્લું વધારે નહીં, હારી લાગે આટલી તો. નાઇટમાં પહેરવાનું આઈટમ લાગે. બહાર પેલા જો ખાલી પર્પલ કલરનું પહેરેલું છે સ્વેટર મસ્ત છે. પહેરવાનું જુડીઓની ફેશન એકદમ થોડી એક્સ્ટ્રા ફેશન નહીં, હકીકતમાં કે રનિંગ ફેશન કરતી જુડીઓ થોડું એડવાન્સ છે એવું લાગે. તમે તો એડવાન્સ. જૂના જમાનામાં ભીડે કા જમાનામાં મત રહો. એસી એ બકા. શું કે જોડ્યું જોવે એવું આપ. મને કલેક્શન સેટ નહીં થતું જોડીઓનું. તો ભાઈ ફાઇનલી જોડીઓમાંથી ટાઈમ પાસ કરીને નીકળી ગયા બહાર. આવ્યા હતા કોઈક વસ્તુ લેવા માટે, પણ હકીકતમાં મને ના ગમી અને મને સેટ નથી જોવું એવું. હે તો ચલો હવે જઈએ બજારમાં. બન્યા રહેજો વિડીયોમાં. ઓમ કહેજો ભૂખ નથી ને તને? બોલ. શું કે? તમે મને જબરજસ્તી લઈને આવ્યા. જબરજસ્તી ખવડાવી? પણ હું મોન રાખવું પડે મારે. મોહન નહીં પડી ગઈ મને કે ભૂખ નહીં પાણીપુરી. હું ખાલી 20 રૂપિયા પાણીપુરી ખાય. કેટલા મણીભાઈ પાણીપુરી? મેં 20 રૂપિયા ખાધી, 40 રૂપિયા તે ખાધી. આ 70 રૂપિયા ખાધી કાનાભાઈની. એ હસી જમતું. હા ભાઈ આપણે એક ચણાવાળી બનાવી દે ને મસ્ત. બસ હવે આ ભાઈના એ પાણીપુરી ખાવા આવજો. ખાલી મસ્ત બનાવે. મહાજન હોસ્પિટલના બાજુમાં જ ભાઈની લારી છે, મસ્ત બનાવે. ના હેડ નહીં જાવું ત્યો, એટલે નહીં જાવું હેડ ને ભાઈ. પાણીપુરી ખાવા આવીને તમારી યાર આ દુકાનમાં દેખો. ખાલી આ દુકાનમાં વળી જઈએ કોઈક વસ્તુ લેવા માટે. જેટલી વાર આવે એટલી વાર કોક ને કોક લેવાનું થાય. કોઈ લેજે માં તો પહેલથી કહી દઉં. હા આર્યું ગમી ગયું તો ના મસ્ત હે. પણ આ પેન્ટ બતાવજે આમાં કા. પેર 450 ની કા સિંગલ 450 નું? કઈ કે પેલું સાઈડ પોકેટ વાળું રહ્યું એના કરતી આ મસ્ત એલા એક મસ્ત લાગે બોટલ કરી. મારે ખુદને આવી નાઇટી લેવી છે પણ હવે મળતી નહીં. મસ્ત આવા કપડામાં જોઈએ. બોલ
લઈ લેજો, હું પહેરું તો ચાલે ને આમ તો. બોલ, ખબર પડે એવું કોઈ હે ના આઈટમ. દેખો ચાલે, આપણે પહેરીએ તો ચાલે હો ભાઈ. ઘરના બહાર નીકળવાનું ના પહેરીને. શું કેવું? ના એ રહ્યો મસ્ત કલર હે, જો ગ્રીન કલર. પહેરીને ચેક કરી લે, તારા પે ફીટ ને ઢીલું વધારે થાય. ઘેર જેમ ભાઈ બદલાવા નહીં આવું પહેલથી કહું. આ રહ્યો મને મસ્ત લાગે કલર. તો ભાઈ કપડાં લેવા આવ્યા, કપડાં તો લીધા ને ભાઈ. આયા હોય એમ સ્ટાર દુકાનના અંદર એક વસ્તુ લેવા માટે. હું તમને બતાવું ખાલી, મસ્ત આઈટમ હે દેખો. બીમાર તો કપ જોમાઈ જાય એટલે ડૉક્ટર હરીશ કે ને હોસ્પિટલમાં જ લે. હું એકવાર ગયો હતો કે તો મારા હાલે કપ થયેલો જ છે. કેટલાનું હે? 200. પણ ડિસ્કાઉન્ટ નહીં થાય આપણે ઓફરમાં છે. 200 રૂપિયા. તારે શું લેવાનું બોલજે. જો આપણે ઓનલાઈન ખોટું ઓનલાઈન મંગાવી દે કોના કરતી મસ્ત. કેટલાનું ભાઈ રહ્યું મોબાઈલ ઓર્ડર આવ્યું? 50 રૂપિયા. આપણે 180 ના મેં તો 6 મંગાવ્યા. જલસા પડી ગયા. ગમે બીજા બાજુવાળાને ઘેરે લગાવ્યા છે. કવર બતાવજે ભાઈ મને. 20 રૂપિયામાં ફાયદો થયો. હા 20 રૂપિયા એટલે 20 રૂપિયા. પણ 6 એટલે અમે લગાવ્યા નહીં, એમાં એક લગાવીને પોતો પડે જ છે. એટલે આમ તો આ લઈ ગયા હોત જ ફાયદો થયો. કવર બતાવજો મસ્ત. 15 પ્લસ નું પેલું ઢીંગલા ને એવું બધું હોય એવું બતાવો. હા ઢીંગલા 15 પ્લસ નું એ જ નહીં. ઓને જોઈએ ઢીંગલા બિંગલા બધું જોવે. બીજું શું એન્ટિક આઈટમ હે ભાઈ તમારી? હું રીલ તો ઘણી જોઉં પણ એમ કોક બતાવો કે અમે લેજો. ઘડિયાળ તો મારતો આવી નહીં જોઈતી, મારે બીજી જોઈએ. ફાસ્ટેગ ની એવી, આ ડિજિટલ નહીં જોઈતી, નોર્મલ જોઈએ. બીજું લેમ્પ હતો ને પેલો ગોળો બતાવજો. ગોળો દેખ તું આરી કહેતી હતી ખબર આઈટમ? તો એ તો કોણ લેમ્પ? આરી બતાવજો. આરી પાછું અડવાડ નહીં એમ? ના ના એટલે કોઈ કહો નહીં મિત્ર. એક આર્યો આવશે લાલટેન ની, લાલટેન આવશે. હા હા આ ધેમે થઈ ઉપર થાય. ઉપર પેલું લાઈટો થઈ લાલટેન ને બંને. આ ચાર્જિંગ વાળો કે ખાલી સેલ વાળો? હા ચાર્જેબલ સેલ એટલે ચાર્જેબલ એમ. ચાર્જિંગ કરી ચાર્જેબલ હે. ચાર્જિંગ કરે ને ચાર્જેબલ કહેવાય. નિકાર્યું આવશે. અરે તું કહેતી હતી ને આ ટપ ટપ વાળો આવશે ને અંદર રિમોટ બી આ કે રિમોટ થી બી તમે કનેક્ટ કરી શકો. બીજો ટેબલ પર આખો રોજ તો કલર તો બદલે જ છે. હા બતાવજે આ સાઈડ. ઓમાં તારી હાઈટ હે ને 2 ઇંચ હાઈટ વધી જાય. હા જો મારે દેવું થયું મેં ટૂંપો ખાધો ને તો તારું નામ આવશે. ઓર રાખજે. જેટલી વાર બજારમાં આવું ને એટલી વાર મને કોક ને કોક લેવરાવે જ છે. ચપ્પલ લેવાય ને ટી શર્ટ લેવી ને. સાચી જ વાત હે કે તને લાભી જ નહીં બજારમાં જ આવે. તું ઘેર જ રહી બરોબર નહીં લાગતા એટલે બધા. તે ભાઈના ચપ્પલ બગાડનું છે બજારાને. પૈસા લેજે લે ભાઈ. હા તો પગ ખરાબ હે ને? હા પગની આખું માણસ ખરાબ હે રહ્યું મારું. પગ સાફ કરીને પહેરે ને શું એમાં નહીં થાય. વ્હાઈટ બૂટ વ્હાઈટ હતા ને પગ એટલે. તને સાઈઝ ના મળે તો સારું. ભગવાન કરે તને એક સેટ ના થાય તો મજા આવે મારે. નો ના પડે. તારા માટે મસ્ત પસંદ કરું. હા લે કે હું મનથી પસંદ કરું લઈ લે. ઓ રાધા રાણી પહેરતો કરી. હા મસ્ત નહીં યાર. એટલે હવે જલ્દી લઈ લેજો, હજુ માટલી લેવાની. શું ખોળે હવે બજારે છોડીને? કપડે સેટ ના થયા કે ચપ્પલે સેટ ના થયા? હવે હેડ હવે ઘેર જઈએ ભાઈ. હલકા રિટર્નમાં આવશે તો લઈ લે. પણ હાલ તાર શું જવું હે? હાલ છે જવું હે? આ શું હતો? આઈ ગયો લે સંબંધી તારા. હા હા છોકરો આવશે છોડી આવશે. માણસ છોડી લાવીએ પેલા તો બદલાઈ જાય એક જ મિનિટમાં. આ કોણ હે? તાર ભાઈ એક શું હે? તાર ભાઈ હે? તાર મમ્મી ચો હે? પપ્પા
ભણતી નહીં ચમ વિડીયો ઉતારું વિડીયો ઉતારું એમ એટલે એમ કરું તો એનો ફોટો દેખાય હા તારો વિડીયો ઉતારી હવે ખાલી નહીં ઉતારતો હા લાલ ઉભે રે બેટા ખુલ્લા હોય તો હાલે હો. આપણે થોડા દિવસમાં ઘર ચેન્જ કરવાનું એટલા માટે માટલી લઈએ દેખો આવતીકાલે કઈ કાલ શું હે પોચમ હે લાભ પોચમ કહેવાય ને લાભ પોચમ એટલે માટલી મિલીએ એટલે હું ચેક કરે લઈ લે બરોબર હે ઓકે કેટલા રૂપિયા માસી 50 રૂપિયા લઈ લો હા માટલા મસ્ત લાગે ને પોણી વેવા માટે આપણે હતું શું કે જો કોને રોડ ક્રોસ કરવાની એટલી બીક લાગે ને આઈ જા ગાડીઓ આવતી હોય તો ને એકદમ બીક લાગે રોડ ક્રોસ કરવાની નહીં આવી રહી પડે કે હું કસરત કરું ખાલી જુઓ આ ખાલી દેખો ફટાકડો ફોડતે બળ્યો ચેવો ઉપડ્યો એ જરાળો રોકેટ હળગાવતો હતો ને હું બે જગ્યા બે સેમ જગ્યાએ જ બળ્યો દેખો આ જગ્યાએ ઓય બળ્યો ને અને એ આ બીજા હાથે દેખો સેમ ઓછું બળ્યો વધારે બળ્યો મારી જગ્યાએ તું બળ્યો તો સારું હતું લો હવે ઘેર પટી ગયું નારિયેળ તો મળી જાય ચલો મિત્રો ડાયરેક્ટ હવે ઘરે જ મળીએ ઘરે દેખો મિત્રો ખાલી મેં તમને આગળ આ વસ્તુ બતાવી છે વિડીયોમાં પણ તમને ખબર ના પડી કે આ વસ્તુ શું હોય તો તમને કહી દઉં કે આપણા છાતીમાં કફ થાય નાના હોય કે મોટા હોય તો વધારે કફ થાય ને તો શું શ્વાસ લેવામાં તકલીફ પડે તો ડાયરેક્ટ તમે દવાખાને જાઓ ને તો તમને ડૉક્ટર મોઢે હાથ લગાવે અને એના અંદર કોઈ બી દવા કે ગમે તે નોખે અને આપણે નહીં ઘરના અંદર દેશી ઉપાય કરતા કે વિક્સ નોખે ઉપર કોઈ બી બ્લેન્કેટ બીજું ઓઢીને શ્વાસ નહીં લેતો એના કરતી આરી આઈટમ બે છે તમે આ રીતે મોઢે લગાવો ને આ રીતે શ્વાસ લો એટલે તમારે ડાયરેક્ટ કફ છૂટો થઈ જાય તો લાવી હોય તો લાવજો પાલનપુર રહેતા હોય તો નોની બજારમાં એમસ્ટાર કરીને દુકાને મસ્ત આઈટમ તમે લાવજો પૈસા વસૂલ એમ પડી હોય ને તો રાતના કોમ આવે અર્જન્ટ કોઈને એવો કપનું જોમ થઈ ગયો હોય ને સાથીમ તો વસ્તુ કોમની છે 200 રૂપિયાની આઈટમ છે સારી છે જો પસંદ આવે તો લેતા આવજો નોની બજારથી ધાબા ઉપર આવ્યા સનસેટ જોવા માટે પણ સનસેટ તો દેખ ચલો ચમ આવો દેખાય વિડીયો કમ્પ્લીટ દેખાય બાકી ઓખેથી દેખાય ને તો આમ કેવું દેખાય ખબર આગળ એકદમ ઝાકળ જેવું હોય એવું દેખાય ને ક્લીન નહીં દેખાતો ને દરરોજના મસ્ત દેખાય ખાલી મેં કાલની સ્ટોરીમાં મેક્યો તો આપણે ઇન્સ્ટાગ્રામ આઈડીની સ્ટોરીમાં મેક્યો તો કાલ મસ્ત સનસેટ ખાલી જોતા આવજો બીકે પાલનપુરીમાં ઇન્સ્ટાગ્રામની આઈડી એ આજ તો બરોબર નહીં દેખાતો શું કેવું તારું કઈ કેવું નહીં ચમ સ્માઇલ આલીને બોલ ના કે પિક્ચર જોવાની જીવ હજી સ્માઇલ આલ વગી જોરથી સ્માઇલ આલ વગી આલ અને એમ કહું કે બજારમાં જવું હે તને કોઈ કપડાં લેવાય હેડો પિક્ચર જોવા જઈએ તને મોઢા પર એવી રોનક આવે બાકી એનું મોઢું દેખો ખાલી પેલું ઉતરેલું હોય ને શાક એવું એનું મોઢું થઈ જાય શું કેવું લે ચાલ બ્લોગ બતાવી દેવો એટલે તો બ્લોગનો એન્ડ કરી દેજે તું તારી રીતે આજ કરજે બોલ ભૂલી જઈ બોલ ના બોલો બોલ જો અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના અમારા ડેલી વ્લોગ આવી રીતે આવતા રહેશે તો અમને સપોર્ટ કરજો ઓકે ચલો મિત્રો બાય મળીએ એક બીજા નવા બ્લોગમાં જય હિન્દ જય ભારત